મેડમ વર્ગ 2 અધિકારી છો, આપને ગાડી મળી શકે? મેડમ આપને ગાડી મળી શકે કે ના મળી શકે? અમને ના ખબર હોય ભાઈ, અમે વર્ગ 2 અધિકારી છીએ, અમને ના ખબર હોય. અમારે આરએમસી ગાડી આપી શકે? અમે ઉપલા અધિકારીને પૂછી લેજો. બરાબર છે. કોણ ઉપલા અધિકારી? કોણ ઉપલા અધિકારી આરએમસી માં હશે, એમને પૂછી લેજો, અમને નહીં પૂછવાનું. તો તમને આ ગાડી કોણે ફાળવેલી છે તમને નથી ખબર? તમારા પતિ છે તે આરોગ્ય અધિકારી છે એટલે આપને સત્તા મળેલી છે, એવી વાત સાચી છે? ખરેખર હકીકત શું? એમાં અમારું પર્સનલ વ્યૂ ના લ્યો તો મહેરબાની કરીને સારી વાત છે. બરાબર, અમારા પર્સનલ વ્યૂ ને વચ્ચે ના લ્યો. અમારા પતિ હોય કે જે બી હોય, ના એવું ના હોય. હા ને. તો રાજકોટ મહાનગરપાલિકાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. મેડિકલ ઓફિસરને ઘરથી લેવા મૂકવા માટે કારની વ્યવસ્થા કરી. નિયમ મુજબ મેડિકલ ઓફિસરને કાર ન મળે છતાં મહાનગરપાલિકાએ મેડિકલ ઓફિસર માટે કારની વ્યવસ્થા કરી. મહાનગરપાલિકાએ લોકોના ટેક્સના પૈસાનો વ્યય કર્યો છે. મેડિકલ ઓફિસર ધ્રુતિ વાકાણી હોવાનું સામે આવ્યું છે. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.